જે અલગ અલગ સર્વે મેથડથી અમે સર્વે કર્યા છે જેમાં આપણા ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ છે, આપણા સોશિયલ મીડિયાથી જે આવતા હશે એમાં ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપમાંથી પણ લોકો ફરિયાદ કરતા હશે. આ સિવાય આ ફરિયાદને ધ્યાને લેતા આપણે ટીમ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યું છે. એટલે ચારો ઝોનલ એન્જિનિયર્સ દ્વારા પણ જે જગ્યામાં ખાડાઓ છે અને રીકાર્પેટિંગ કરવાની જરૂરિયાત છે એની પણ અમે માહિતી લીધી હતી. આ ધ્યાને લેતા લગભગ 5,000+ ઓડ પોટહોલ્સની અત્યારે જે પુરાણનું કામગીરી છે એ હવે પૂરું કરી રહ્યા છે. સાથે સાથે રીકાર્પેટિંગનું કામ છે. વડોદરા સિટીમાં લગભગ 38 મેજર રોડ્સ, ક્લોઝ ટુ 40 કિલોમીટર, 40 કિલોમીટરની રીસર્ફેસિંગનું કામ અને રીકાર્પેટિંગનું કામ અત્યારે અમે પૂરું કર્યું છે. નેક્સ્ટ ફેઝમાં અત્યારે ડ્રાય સ્પેલ મળ્યું છે એટલે ઓલમોસ્ટ 72 નવા રોડ્સ છે. આ રોડ્સમાં પણ રીકાર્પેટિંગની કામ ફ્રેશ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે, જેમાં રાતમાં પણ અત્યારે કામ ચાલી જ રહ્યા છે. એટલે એ તો કાયમી રહેવાનું છે, પણ મેજર ફોકસ પોટહોલ્સ ફ્રી રોડ્સ બનાવે એ બાબતનું પ્લાનિંગ હતી. એટલે જે જગ્યામાં પેચવર્ક્સ કરવાની પ્રાયોરિટીમાં છે એ પણ અમે કરીને જ આવી રહ્યા છે. કદાચ 3 ગણો મોટો આવનારા બજેટમાં રોડ્સ ઉપર વડોદરામાં ફોકસ કરીશું, કારણ કે વડોદરાનું મેઇન 3 ઇશ્યુઝ કહેવાય એ રોડ સાથે સાથે ડ્રેનેજ લાઇન્સ નવીનીકરણ અને સાથે સાથે વોટર સપ્લાયનું કામ છે. પણ અત્યારે પ્રાયોરિટી ગઈકાલે જે રાજ્ય સરકારનું પણ રિવ્યૂ મિટિંગમાં એ જ સૂચના હતી કે ખાડાઓ ફ્રી થઈ જવું જોઈએ, રીકાર્પેટિંગનું કામ જે પણ છે એ વહેલા તકે પૂરું થવું જોઈએ અને નવા પ્રોજેક્ટ્સ જે ખાતમુહૂર્ત કરીને આવનારા 1 વર્ષ સુધી જે કામ ચાલવાનું છે એના ઉપર ફોકસ કરવાનું કીધું છે. એ કાયમી ચાલતું હતું અને એના ભાગરૂપે પણ આજે જે કામ ચાલે છે એ રિવ્યૂ માટે અત્યારે આવ્યા છે.